વક્રતુંડ મહાકાય કોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા વંદે દેવ ઉમાપતિ સુર ગુરુ વંદે જગત કારણમુ વંદે પદ્મભૂષણંગધર વંદે પશુનાપતિ નારાયણ નિરાકાર નરવીર નરોત્તમ નૃસિંહ નગનાથન ચતન નરકાત વસુદેવ સુત દેવં કંસ ચારુર્મર્દનમો દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ હનુમંત વિરાજીએ પ્રેમ સહિત ગાદી ધરું કથા કૌમુદી અનુસાર પધારીએ પવન હે પધારીએ શ્રી ભૂરખી
પરમાત્મા કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી હનુમાનજી મહારાજના અનુગ્રહથી સર્વે સંતોના આશીર્વાદથી સીતારામ ધૂન મંડળ દ્વારા હરેશદાસ કુબાવત ધર્મ પ્રચારના અર્થે સર્વે પિતૃ મોક્ષ કલ્યાણ અર્થે સરદાર નગરના આંગણે પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ. તો સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. સંગીત ગણોને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. ત્રીજા દિવસની સવારની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા તમામ પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય શ્યા રામ, જય શ્યા રામ, જય શ્યા રામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. પાલી આળો તો મારા રામની રે બીજી આલીન હોઈ જો વાતો કરો તો મારા સામની રે દીદી વાતો ન હોઈ જો તાલી હે તમે તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોઈ જો તમે વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોઈ જો બાળપણમાં ઘણું ફેર છે રે બાળપણ ઓને કહેવાય જો
હે બાળપણમાં ધ્રુવ ને ભગવાન મળ્યા રે બાળપણ આને કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તમે વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોય જો યુવાની માં ફેર છે રે યુવાની કોની કહેવાય જો હે યુવાની માં મીરાબાઈની શ્યામ મેળા યુવાની આને કહેવાય જો તાલી પાડું તું મારા રામની રે બીજી તાલી ન હોય જો વાતો એ તમે વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાત ન હોય જો ગડપણમાં ઘણું ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં સબરીબાઈ ને રામ મળ્યા રે ગડપણ આને કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોય જો
સમજણમાં ઘણું ફેર છે રે, સમજણ કોને કહેવાય જો. એ સમજણમાં વિભીક્ષણ ને રાજ મળ્યા રે, સમજણ આને કહેવાય જો. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો. વાતો એ તમે વાતો કરો તો મારા કાનની રે, બીજી વાતો ન હોય જો. મિત્ર એ ભાઈબંધ માં ઘણો ફેર છે, ભાઈબંધ કોને કહેવાય જો. એ ભાઈબંધ માં સુદામા ને શ્યામ મળ્યા રે, ભાઈબંધ આને કહેવાય જો. વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ન હોય જો. કનૈયો મુરલી વાળો રે, લાગે છે તારો પ્યારો રે. કનૈયો મુરલી વાળો રે, લાગે છે તારો પ્યારો રે. કનૈયો મુરલી વાળો રે, યશોદાનો જાયો રે. કનૈયો મુરલી વાળો રે, કનૈયો મુરલી વાળો રે, લાગે છે પ્યારો પ્યારો રે. સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો. સેવામાં રામ વિને હનુમાન મળ્યા રે, સેવા આને કહેવાય જો. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો. તમે વાતો તમે વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ન હોય જો. વાતો ન હોય જો, વાતો ન હોય જો. રાધે 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 રાધે. बरसाने में राधे कुंज गली में राधे
रमण रति में राधे, रमण रति में राधे, जतिपुरा में राधे। वृंदावन में राधे, यमुना तट पे राधे। ईर्षा छुड़ा दो राधे, निंदा छुड़ा दो राधे। पाप छुड़ा दो राधे, पुण्य करा दो राधे। काम छुड़ा दो राधे, क्रोध छुड़ा दो राधे। राधे राधे राधे, राधे राधे राधे। मोह छुड़ा दो राधे, स्वार्थ छुड़ा दो राधे। प्रेम जगा दो राधे, कृष्ण मिला दे राधे। प्रेम जगा दे राधे, कृष्ण मिला दे राधे। गोवर्धन में राधे, रासलीला में राधे। सरदार नगर में आंगणे, राधे राधे राधे। धारी गाम, राधे राधे राधे। धारी गाम में आंगणे, राधे राधे राधे। सरदार नगर में राधे राधे राधे। राधे 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 राधे। हेलो। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। जय जय मैया राधे। बोलो हनुमान जी महाराज की। ગઈ કાલની કથામાં વામન નારાયણ ભગવાનનું પ્રાગટ્યનું દર્શન આપણે જોયું. કથાને વિરામ આપ્યો. આવો હવે
વામન ભગવાનના કથાનું પ્રેમથી દર્શન જોઈએ. બટુક બ્રહ્મચારી શ્રી વામનજીના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવ પણ આવ્યા. બ્રહ્મજી કશ્યપ ઋષિને ધન્યવાદ આપતા કહે, તમારો ઘોષ આશ્રમ સફળ થયો. આજે તમે જગ પિતાના પણ પિતા થયા છો. જો બહેનો ભાઈઓ, વામનજી પ્રગટ થયા ને ત્યારે વામનજીનું સ્વરૂપ 7 વર્ષનું હતું. તેથી વામનજીની બાલ લીલા નથી. આમાં સાધુ બ્રાહ્મણનું દર્શન કરાવું છું. અહીંયા અમારા બ્રાહ્મણો પણ ઘણા રહેશે. જો બહેનો ભાઈઓ, અમારા સાધુ બ્રાહ્મણનો બાળક 7 વર્ષનું થાય ને એટલે એ બાળકને જનોઈ આપવામાં આવે. જનોઈ આપવાથી અમારા સાધુ બ્રાહ્મણનો બ્રહ્મ સંબંધ થાય. પિતા જનોઈનો મંત્ર પુત્રને કહે કે તું આજથી મારો નહીં, આજથી તું પરમાત્માનો થયો છે. બહેનો ભાઈઓ, જનોઈ મળે ને ત્યારે અમારા મા બાપ બદલાય. સૂર્યનારાયણ પિતા અને ગાયત્રી માતા બને. જનોઈ વેદોએ આપેલી ચપરાશ છે. જનોઈમાં એક એક દેવની સ્થાપના કરવામાં આવે. અને એવું નથી જનોઈ કેવલ સાધુ બ્રાહ્મણો જ પહેરી શકે. 18 વર્ણ જનોઈને ધારણ કરી શકે. હો, પેલા તો પહેરતા, અન્ય સમાજ અત્યારે પહેરે છે, અન્ય નથી પહેરતા. રઘુવંશી, ખત્રી, સિંધી આ બધા અત્યારે પહેરે છે અમુક અમુક. જનોઈનો મહિમા બહેનો ભાઈઓ બહુ મોટો છે, યાદ રાખજો. હો, પેલા તો જનોઈ ધારણ કરીએ ને એટલે આપણી અંદર એક દિવ્ય શક્તિ આવે અને નકારક શક્તિ જનોઈ જેને ધારણ કરી હોય ને એનાથી બહુ એટલે બહુ દૂર રહે. વિષ્ણુ ભગવાન જનોઈના ધાગાને ત્રિગુણ કરે. જનોઈને ગાંઠ આપનાર શંકર ભગવાન, જનોઈને અભિમંત્રિત કરનાર ગાયત્રી દેવી. અને જનોઈ બાળકને 7મા વર્ષે આપવાની હોય અને વધારેમાં વધારે 11 વર્ષ સુધી આપી શકાય. અત્યારે તો અમારા સાધુ બ્રાહ્મણ પણ હિસાબી જીવન થઈ ગયું છે. કા દીકરાના લગ્ન હોય કા દીકરીના લગ્ન હોય, એમ કે એક ખર્ચે થઈ જાય, 21 વર્ષે જનોઈ દે. આવું ન કરો. અને જનોઈમાં કોઈ ચાવી લગાડે ને તો કોઈ પણ દેવ ત્યાં રહેતા નથી, બધાય ઉઠી જાય. હો, ઘણા મેં જોયા છે અમારા સાધુઓ જનોઈમાં તિજોરીની ચાવી કા મંદિરની ચાવી લટકાવી. આ ન કરો. હવે વામનજી મહારાજને જનોઈ આપવા માટે અદિતિ માતાએ લંગોટી, ધરતી દેવીએ આસન, બ્રહ્મજીએ કમંડળ, સરસ્વતી માતાએ જપ માળા અને કુબેર
ભંડારીએ ભિક્ષા પાત્ર આપ્યું. પછી ગુરુ બૃહસ્પતિ વામનજી મહારાજને ઉપદેશ આપે બ્રહ્મચાર્યનો કે આજથી તમારે માધુરી માંગવાની. માધુરીના અંતરમાં અન્નમાં મધુરતા છે. એટલે કહેવાનો અર્થ છે બહેનો કે અમારા સાધુ બ્રાહ્મણ ગમે એટલી પોસ્ટ ઉપર ઊંચો યોગ્ય હોય, એ ભિક્ષાવૃત્તિ કરી શકે. હા, છે અમુક મહાપુરુષો હજી પણ કરે છે. અમારા પરમ વંદનીય અને અમારા કથાકારના મુંગટ ગણાય એવા પૂજ્ય મોરારી બાપુ હાલમાં પણ ક્યાંય પણ કથા હોય એટલે 2 ઘરની ભિક્ષા લઈ અને એમાંથી પોતાનું પ્રસાદ લે છે. હું નથી કરી શકતો, કારણ કે આપણી પાસે સમય નથી. પણ જે તમે લોકો સીધો આપો ને એ જ મારી ભિક્ષા, એ મારી ભિક્ષા. પછી ગુરુ બૃહસ્પતિનો ઉપદેશ સાંભળી વામનજી ભિક્ષા લેવા નીકળ્યા. વામનજીને સૌ પ્રથમ જગદંબા પાર્વતી માતાએ ભિક્ષા આપી. ઓમ ભગવતી ભિક્ષાં દેહિ. જો બહેનો ભાઈઓ, પેલાના સમયમાં સાધુ બ્રાહ્મણ આંગણે આંગણે કેવલ ભિક્ષા લેવા ન આવતા, પણ વસ્તી ચેતવવા માટે આવતા. રામાનંદી સાધુનો દીકરો તમારા આંગણે આવે, સીતારામ, એટલે એને ખબર પડે કે જે ઘરની હું ભિક્ષા લઉં છું એ ઘરમાં મારા રામ કોની અંદર ચેતન સ્વરૂપે છે. આમ ચેતન તો હોય, પણ રામનો નાદ હામો આવે છે કે નથી આવતો? અમારા 10 નામના દીકરાઓ આવે તો હું કે ઓમ નમો નારાયણ. માર્ગી સાધુના દીકરાઓ આવે તો એમ કે જય સિયારામ. અને અમારા બ્રાહ્મણોના દીકરા આવે દયા પ્રભુ ધર્મની જય. આનો અર્થ એ તમને ઉપદેશ આપે છે કે તમારા આંગણા ઉપર, તમારી ઉપર ભગવાનની દયા હોય ને તો 5 આંગળીએથી તમે ધર્મની જય કરો, કાંઈક દાન પુણ્ય કરો. આ એનો અર્થ થાય. અને શાસ્ત્રનો નિયમ છે કે બંને ત્યાં સુધી સાધુ બ્રાહ્મણને આખા દિવસમાં 2 થી 3 ઘરની જ ભિક્ષા લેવી. અને સમાજનો પણ નિયમ છે સાધુ બ્રાહ્મણને પૂરતી ભિક્ષા આપી. હો, અને પૂરતી ભિક્ષા સાધુ બ્રાહ્મણને મળી જાય પછી આખો દિવસ ભ્રમણ કરવાનું નથી. લોટ વધારે થાય ને વેચી નથી નાખવાનો. હો, પણ ઘરે જઈને પરમાત્માનું આરાધન કરવાનું છે, ભિક્ષા પૂરી આપવી. વામનજી મહારાજ ભિક્ષા લઈને આવે ત્યારે ગુરુજી કહે, વામનજી ભિક્ષા તો થોડી લાવ્યો. બહેનો ભાઈઓ, ભિક્ષા હંમેશા સાધુ સંતોને બ્રાહ્મણને પૂરી આપવી. હો, નહીતર
મારા રાજકોટમાં ગામડેથી સીતારામ બાપુ રહેવા આવ્યા. એણે ગામડાનું બધું નીતિ એમ ચાલુ રાખ્યો, રોજ દીક્ષા લેવા જતા. પણ એક ઘરે પ્રસંગ હતો એટલે 4-5 દિવસ ન ગયા, 5મા દિવસે ગયા. રોજ જે બેન ભિક્ષા આપતા જઈને કીધું સીતારામ. ત્યાં પુત્ર વધુ નવી પરણીને આવી એટલે સાસુમાં વાસણ ઉટકતા હતા. સાસુ કીધું જા બેટા પેલા સીતારામ બાપુને ભિક્ષા આપ. પેલી પુત્ર વધુ રસોઈ ઘરમાં ગઈ અને ચપટી લોટ લાવી, કેટલી આવી, અને બાપુને કેસ બોલો બાપુ તમારી કઈ જોડીમાં નાખું. અમારે સીતારામ બાપુ વિનોદી સ્વભાવના મારા જેવા, અરે બેટા આટલો બધો લોટ તો મારી જોડીમાં હમાય નહીં, હું ઉપાડી નહીં હગું. એક કામ કરીને બેટા મારી 2 આંખમાં થોડો થોડો નાખ દે, મારે રણછોડદાસ બાપુના આશ્રમમાં મોતીઓનો ઉતારવો. મારો કહેવાનો ભાવ બહેનો ઈ છે કે આ ચપટી લોટે એનું પૂરું થઈ જતું હશે, પેટ ભરાઈ જતું હશે. હંમેશા ભિક્ષા પૂરતી આપો. ગુરુજી કહે અરે વામનજી મોટો યજમાન તો બલી મહારાજ છે જે નર્મદા નદીના કિનારે છે, ત્યાં તું જા. બલિરાજા નર્મદા નદીના કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા, તે તને ભિક્ષા આપશે. વામનજી મહારાજ નર્મદા નદીના કિનારે જવા માટે ત્યાંથી પ્રેરણા કરે. વામનજીના ચરણમાં ચાખડી, એક હાથમાં કમંડળ, બીજામાં છત્ર અને દંડ છે. વામનજીએ ફક્ત લંગોટી પહેરેલી, કમર ઉપર મુંજની મેખલા અને ગળામાં યજ્ઞ પવિત્ર અને બગલમાં મુગ ચમ્ર અને શિર પર જટા કરી ધારણ કરેલી. એક વાત કહું, હું પેલા છે ને મોટી મોટી જટા અને મોટી મોટી દાઢી રાખતો. પછી બહેનો લોકો મને ભૂવો સમજવા લઈ ગયા. એક જગ્યાએ કથાનું મુહૂર્ત અને પહેલે દિવસે હું પૂજન કરાવતો તો તે દિવસે બહેનો યજમાનમાં મુખ્ય સોની પરિવારના હતા. એટલે એ સોની પરિવારે મને પૂછ્યું, મને કે હે બાપુ તમે ભુવા છો? મેં હા. મને કે કોણ? હનુમાનજીના. એ સોનીના ભાઈએ મને કીધું બાપુ મને માથું ક્યારેક ક્યારેક દુખે રાખે છે, મને માથાનો દોરો બનાવી દો ને. મેં કીધું બનાવી દો, હું તને માથાનો દોરો બનાવી દઉં, તું મને હોનાનો બનાવી દે. યાદ રાખજો બહેનો ભાઈઓ, હસવાને પાછળ કઈક રહસ્ય હોય તો જ હું હસાવું. દોરા બાંધે કોઈ દી માથા ઉતરતા નથી, યાદ રાખજો. અંધશ્રદ્ધામાં ન જીવો. માથું દુખતું હોય તો આપણે તપાસ કરવું જોઈએ કે આખો દિવસ દરમિયાન આપણે શું ખાધું છે. આપણે વાયુ થયો અથવા ઊંધો ગેસ છેડ્યો છે, આ વાયુ ગમે ત્યાં નીકળવા માંગતો હોય, કા માથામાં ભરાય, કા હાથમાં ભરાય, કા કડમાં ભરાય, એટલે આપણે દુખાવો થાય. આના માટે બહેનો ભાઈઓ ગોળી લ્યો. કેટલી અંધશ્રદ્ધામાં લોકો જીવે છે. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, જરૂરી છે. ક્યાં સુધી અંધશ્રદ્ધામાં જીવશો? અને અતિ રોજ જેને કોઈને માથું દુખતું હોય તો કા એને આધાશીશી હોય, અથવા સૂર્યદેવ ચંદ્રદેવની સામે લઘુ શંકા દીધી શંકા વારંવાર થતી હોય, એના કારણે માથું દુખતું હોય. આમાં ભગવાનને કે દોરો બાંધવાથી કાંઈ માથા ઉતરતા નથી, યાદ રાખજો. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, જરૂરી છે. જ્યાં દવાની જરૂર પડે ત્યાં દવા વાપરો, જ્યાં દુવાની જરૂર પડે ત્યાં દુવા વાપરો.
કેટલા લોકો અંધશ્રદ્ધામાં જીવે છે. ગાયમાં દૂધ દોવા ન દેતી હોય તો માલધારીઓ જઈને દોરો બંધાવે છે. હવે વિચાર કરો તમે બહેનો ભાઈઓ, કંઈક અંદરથી માનસિક વિચાર શરૂ થવો જોઈએ કે જે દોરો બાંધ્યો છે. હવે આપણે 33 કોટી દેવતા છે. કેટલા? હવે દોરો એક દેવનો તો હશે ને ગમે, તો ગાય માની અંદર બહેનો ભાઈઓ 33 કોટી દેવ વસે છે, તો એ દેવો કામ નહીં કરી શકતા હોય? હે ભયા જતા છે. કહેવાનું બાવર્થ છે કે ગાય માને કઈ ખાવામાં, લીલામાં કે ખોળમાં કોઈ જીવ જંતુ અંદર આવી ગયું હોય, પછી માની તબિયત ખરાબ થઈ ગઈ. અને દોરો બાંધવાથી દૂધ દોવા દેશનું કારણ એ છે કે દોરો પગમાં બાંધવામાં આવે છે અને એની નસ દબાય છે, એટલે એની એ રોગ દૂર થાય છે. એટલે અંધશ્રદ્ધામાંથી બહેનો ભાઈઓ બહાર નીકળો હો, જરૂરી છે. પછી હનુમાનજીએ મને બુદ્ધિના માધ્યમથી બતાવ્યું કે દાઢી જતા વધારવાની જરૂર નથી, વધારવી તો ભક્તિ વધાય. પછી દાઢી જટા ઉતાર નાખ્યું. હજી ભક્તિ તો આપણે કઈ વધારી જ નથી, પાપ વધાર્યા છે મેં. હો તમને બધાને કહું, પાપ વધાર્યા, ભક્તિ જરાય નથી, 0%. એ તમને કહી દો. આ ઉતારી નાખ્યું ખાલી. મુખ ઉપર બ્રહ્મ તેજ જરી રહ્યું. તેજસ્વી સ્વરૂપ વાળા વામનજીને રસ્તામાં સર્વે નમસ્કાર કરે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમારે બિલકુલ પરિચય ન હોય અને તમે રસ્તા ઉપર જતા હોય, કોઈ અજાણ્યો વ્યક્તિ મળે અને આપોઆપ તમારો હાથ ઊંચો થઈ જાય, મસ્તક નમી જાય, તો માનવાનું કે આ પરમાત્માને બહુ ભજતો હોય છે. તો જ આ બને. અનેક દેશને પવિત્ર કરતા વામનજી મહારાજ નર્મદા નદીના કિનારે પહોંચે, ત્યાં મોટો મંડપ બાંધેલો. વામનજી યજ્ઞ મંડપ પાસે આવ્યા કે બધા ઋષિ મુનિઓ વામનજીના તેજસ્વી સ્વરૂપને નિહાળવા લાગે. ઋષિઓ વિચાર કરે કે અહીં સૂર્ય નારાયણ ઉપરથી ઉતરીને તો નથી આવ્યા ને, પરંતુ ઋષિઓએ વામનજીના હાથમાં કમંડળ અને જટા જોય એટલે લોકો ઋષિ કહેવા મળ્યા કે આ તો ઋષિ કુમાર લાગે છે. પછી શુક્રાચાર્ય વામનજીને ખૂબ માન આપ્યું. બલિરાજા ઉભા થઈ વામનજીનું સ્વાગત કરી વામનજીને બેસવા માટે સુંદર આસન આપ્યું. બલિરાજાની આજ્ઞાથી બલિરાજાની રાણી વિદ્યાવલીએ વામનજીની પૂજાની તૈયારી કરી. રાણીની સાથે બલિરાજાની પુત્રી રત્નામાલા તથા બીજી દાસીઓ પણ તે બ્રહ્મચારીને જોવા માટે ગયા. હવે વામનજીને જોતા જ બલિરાજાની પુત્રી રત્નામાલાના મનમાં એ ભાવ જાગ્યો કે આ છોકરો કેટલો સુંદર છે. છોકરાનું સ્વરૂપ નાનું હોવાથી રત્નામાલા વિચાર કરે કે આ છોકરાને જે માં ધવરાવતી હશે એ માને કેવું સુખ મળતું હશે. રત્નામાલાને પહેલા વાત્સલ્ય ભાવ જાગવાથી રત્નામાલાને પણ તે છોકરાને ધવરાવવાની ઈચ્છા થઈ. પરંતુ જ્યારે રત્નામાલાએ વામનજીનું પરાક્રમ જોયું એટલે રત્નામાલાને મારવાનો ઈરાદો થયો. આમ રત્નામાલાના મનમાં બે ભાવ જાગ્યા, એક વેર ભાવ અને બીજો પ્રેમ ભાવ. તેથી બહેનો ભાઈઓ, રત્નામાલા બીજા જન્મમાં પૂતના રાક્ષસી બની. શું કામ? બાળકમાં આસક્ત હતી એટલે રાક્ષસી બની. યાદ રાખજો બહેનો ભાઈઓ, આપણી કોઈ જગ્યાએ આસક્તિ મરતા વખતે ન રહે. હે રાજા રાણી વામનજી મહારાજની સેવા કરવા લાગ્યા. બ્રાહ્મણો વેદ મંત્રો બોલવા લાગ્યા છે. અને બલિરાજા કહે કે આજે હું કૃતાર્થ થઈ ગયો.
મારો આ યજ્ઞ પણ સફળ થઈ ગયો. જેની ઘેર તમારો જન્મ થયો તે તમારા માતા પિતા બહુ પુણ્યશાળી હોવા જોઈએ. આપને જોઈને મને એમ થાય છે કે હું મારું સર્વસ્ત્ર અર્પણ કરી અને વનમાં જઈને ભજન કરું. વામનજી મહારાજ મનમાં વિચાર કરે, હે બલિરાજા, હું તમારું બધુંય લેવા માટે જ બટુક બ્રહ્મચારી થઈને આવ્યો છું. બલિરાજાએ જોયું કે વામનજીને મનમાં જરૂર કાંઈક માંગવાની ઈચ્છા, પણ માંગી શકતા નથી. તેથી બલિરાજા કહે, હે વામનજી, તમારી જે કાંઈ ઈચ્છા હોય તે કહો. તમારે જગ્યા જોઈ, ગાયો જોઈ, જર જોઈ, ઝવેરાત જોઈ, અરે હું મારી કન્યા તમને પરણાવવા માંગુ, માગો. જે માંગશો તે આપીશ. વામનજી મહારાજ વિચાર કરે કે હું અહીંયા લેવા માટે તો આવ્યો છું,